નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ। તે પહેલાં જોઈએ આજનું પંચાંગ વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 તારીખ 5/4/2024। આજના સૂર્યોદયનો સમય સવારે 6:30 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:55। આજની ચંદ્ર રાશિ સવારે 7:11 સુધી મકર અને ત્યાર પછી કુંભ, અને આજનું નક્ષત્ર છે ધનિષ્ઠા। મિત્રો, સૌ પહેલાં મારે એક વાત કહેવી છે। મેં તમને 1 તારીખના વિડીયોમાં એવું કીધું કે ભાઈ હું 10 જ દિવસ હવે આ વિડીયો આપવાનો છું અને પછી હું આ ચેનલ બંધ કરીશ। પણ મિત્રો, તમે લોકોએ મને બહુ બધો પ્યાર આપ્યો, ઘણા બધાનો ફોન આવ્યો, ઘણા બધાએ બહુ સરસ લાગણીભરી કોમેન્ટો કરી છે કે તમારા વગર અમે શું કરશું। બરાબર છે, ચોક્કસ। તો મિત્રો, આપ સૌની લાગણીને માન આપીને હું આ ચેનલ ચાલુ રાખીશ। પણ મિત્રો, ચોક્કસ આટલો જ સ્નેહ બતાવતા રહેજો તો મને પણ આનંદ થશે અને હું પણ તમને હજુ કંઈક વધુ સારું રાશિફળ, જાણકારી, નવા વિડીયો આપવાની કોશિશ કરીશ। ઘણા એવું લખ્યું છે કે સાહેબ તમારી જે ઉપાયની એ છે એ સમજીને મેં અમારી જિંદગી બદલી છે। ધન્યવાદ આપને। બસ વિડીયો જોતા રહો, આગળ વધારો, શેર કરો। અરે એક ભાઈએ મને ફોન કરીને કીધું કે સાહેબ મેં સવારની ચા નથી પીધી, નાસ્તો નથી કર્યો, મારું મને એમાં લાગતું નથી કે હું 10 દિવસ પછી શું કરીશ। જરા બી ડરવાની જરૂર નથી। કદાચ તમને કોઈ ઠેસ પહોંચી હોય તો હું માફી ચાહું છું, પણ મિત્રો ચોક્કસ તમારી લાગણીને માન આપીને હું આ ચેનલ આગળ વધારીશ। તમારા માટે ઘણું બધું જ્ઞાન તમારા સુધી પહોંચે ને એવા સારા પ્રયત્ન હું કરતો રહીશ। તો ચોક્કસ તમને બધાને ખૂબ ખૂબ આભાર, તમને બધાને ખૂબ ખૂબ શુભાશીષ અને આશીર્વાદ। અને ચોક્કસપણે કહું છું, કોઈ પણ નારાજ નહીં થતા। ચોક્કસ હું તમારા માટે આ ચેનલ તો ચાલુ રાખીશ, બરાબર। મારાથી થશે એટલી મહેનત કરીશ અને તમને સારું જ્ઞાન મળે એનું ધ્યાન હું અવશ્ય રાખીશ। તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર। મિત્રો, આપણે કોઈ પણ કામ કરતાં પહેલાં ડરીએ છીએ, ડરવાની જરૂર નથી, કારણ કે કોઈ પણ સફળ વ્યક્તિ છે ને એ પણ એનું પોતાનું કામ જ્યારે ને શરૂ કર્યું હશે ત્યારે એ શીખવ જ હશે ને, તો આપણે પણ શીખીએ જ છીએ। તો ડરવાની જરૂરિયાત બિલકુલ નથી। નિષ્ફળતા એ સફળતાનું પહેલું પગથિયું છે, એ ધ્યાનમાં રાખીને ચાલશો તો ચોક્કસ તમે કોઈ પણ કામ શીખી શકશો, એમાં નિષ્ણાત બની શકશો, એક્સપર્ટ બની શકશો। એટલે કોઈ પણ કામ કરતાં પહેલાં ડરતા નહીં। તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ। આજની વૈદ્યકીય સલાહ, જે લોકોને માંદગીમાં બાલ ખરી ગયા હોય ને એવા લોકોએ કાંદાનો રસ માથામાં ઘસવો જોઈએ અને આ કામ પછી તમને ચોક્કસ રીતે બાલ પાછા મળે। તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો। આજનો ઉપાય મિત્રો, માનવ જીવનમાં બદલાવ જરૂરી, પણ એટલો બદલાવ પણ નહીં લાવતા કે તમારું પોતાનું વ્યક્તિ, તમે જેને પોતાનું માનો છો એ વ્યક્તિ પોતાનું દુઃખ તમને કહેતા પહેલાં ખચકાય। બદલાવ સામાન્ય હોવો જોઈએ, એવો મોટો બદલાવ ન લાવો જેનાથી આપણી નજીકના માણસો દૂર થઈ જાય, બરાબર। તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળા માટે આજનો દિવસ ખરેખર સારો। મિત્રો, આજે ભાગ્ય સાથ આપતું દેખાય છે। આજે વેપારમાં, નોકરીમાં સફળતાઓ મળે, પ્રવાસમાં સારી સફળતા મળે। આજે સામાજિક સંબંધોમાં ખૂબ સારી મીઠાશ ઉમેરી શકાય। પણ મિત્રો, આજે નાણાકીય લેવડ દેવડ ખૂબ વિચારીને કરજો। વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો। આજે તમે તમારી બચતમાં વધારો કરી શકો એવા સંજોગો ચોક્કસ જીવનમાં આવે। આજે પરિવાર તરફથી, સ્નેહીઓ તરફથી, અડોશ પડોશના માણસો તરફથી
ખૂબ સારો સાથ સહકાર મળે અને આ સાથ સહકારથી આપણે આપણા કામમાં વધારો કરી શકીએ, આવક વધારી શકીએ અને આવક વધવાથી બચત વધારી શકાય. પણ મિત્રો આજે નવું સાહસ વિચારીને કરજો, ભૂલ ન થાય. મિથુન રાશિવાળા માટે આજે કૌટુંબિક આવક વધતી દેખાય. તમે જાતે કમાઈ લેશો એવું નથી. આજે કુટુંબના બીજા સભ્યોની આવક વધી શકે છે. એનાથી કુટુંબની સહિયારી આવક વધવાની શક્યતાઓ બહુ મોટી છે. તો એ પણ આપણા માટે ગર્વનો દિવસ કહેવાય કે ભાઈ આપણા કુટુંબનો એક સારો વ્યક્તિ વધુ કમાઈ શકે. કર્ક રાશિવાળા માટે આજે ધનલાભનો યોગ બનતો દેખાય છે. આજે તમારા મહત્ત્વના કામને વેગ મળતો દેખાય છે. નવું કામ, ફાયદો અપાવનારું કામ ઝડપથી પૂરું થાય ને ઝડપથી સારા ફાયદા મળે. આજે કોઈક વ્યક્તિને મળવાનું હોય તો તે મળી શકાય અને મળ્યા પછી સારા પરિણામો આપને તે વ્યક્તિ તરફથી મળતા દેખાય છે. સિંહ રાશિવાળા માટે આજે મિત્રો તરફથી લાભ મળતો દેખાય. દાંપત્ય જીવનમાં મીઠાશ આવતી દેખાય. મિત્રો આજે વાહન ચલાવતા સંભાળજો, નાની સરખી ઈજા થવાની સંભાવનાઓ છે. કન્યા રાશિવાળા માટે આજે પરદેશથી કોઈ સારા સમાચાર આવતા દેખાય. ભૂતકાળમાં રોકેલા પૈસા અને ભૂતકાળમાં રાખેલા સારા સંબંધો આજે તમને સારો ફાયદો આપી જાય. પણ મિત્રો આજે વધારે પડતી લાગણી દર્શાવશો તો દુઃખ થશે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે નવી ઓળખાણ થવાની શક્યતાઓ છે. પણ મિત્રો મારી સલાહ પ્રમાણે આવી ઓળખાણોમાં ધીમા પગલે આગળ વધવું, ઉતાવળિયો કોઈ નિર્ણય લેવો નહીં કે ઉતાવળમાં નવા સંબંધોમાં મોટા કામકાજ કરવા નહીં. તમારા હરીફ વર્ગથી આજે તમારે સાચવીને રહેવું જરૂરી દેખાય છે. વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈની પણ સાથે ભાગીદારી કરતાં પહેલાં સંભાળવું જરૂરી છે. મિત્રો આજે કોઈ જગ્યા પર પૈસા રોકવાના હોય ને તો કોઈ બીજાને જોઈને આંધળું અનુકરણ નહીં કરતા, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો. અને બીજી એક નાની બાબત, વાદ વિવાદથી દૂર રહેવું ખૂબ જરૂરી. ધનરાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સધાતો દેખાય છે. મિત્રો ઘણા બધા દિવસથી કોઈક એવા કામમાં તમે ઉલझેલા હતા જ્યાંથી તમને સમય નહોતો મળતો. આજે સમય મળતા તમે તમારા કામમાં જોડાઓ ને આજે છે ને બીજો એક ફાયદો છે, તમારી અંદરની આવડત આજે વધતી દેખાય. ધનરાશિવાળાએ આજે પૈસા રોકવામાં ધ્યાન આપવું જરૂરી. મકર રાશિવાળા માટે આજે સામાજિક સંબંધોમાં ખૂબ ફાયદાનો સોદો થતો દેખાય છે. આજે કોઈક એવો સંબંધ બંધાય કે જેનાથી આપનું ભવિષ્ય ખરેખર બદલાય. આજે નવું સાહસ વિચારીને કરજો, નહીં તો હતાશા ભેટમાં મળે. કુંભ રાશિવાળાએ આજે છે ને પોતાના જીવનમાં સાત્વિક વાંચન વધારવાની જરૂરિયાત દેખાય છે. મિત્રો આજે આમ તેમ ફાંફા મારવા માટે ગૂગલ, યુટ્યુબ, ફેસબુક એની પર સોશિયલ મીડિયા પર સમય વિતાવવા કરતાં જો તમે આજે સાત્વિક વાંચન વધારશો તો ચોક્કસ ફાયદો થશે. આજે આર્થિક બાબતોમાં પણ ધીરજ રાખીને આગળ વધશો તો વધુ ફાયદા મળે. મીન રાશિવાળા માટે આજે જૂના પ્રશ્નો હલ થતા દેખાય. મિત્રો તમારે આજે ખર્ચા ઓછા થાય એવા પ્રયત્ન કરવાના છે, ખોટા ખર્ચાઓ કરવાના નથી. આજે કોઈ અગત્યની બાબત હોય ને તો તેમાં ઉતાવળ નહીં કરતા, ઉતાવળિયું પગલું નહીં ભરતા, ઉતાવળિયો નિર્ણય નહીં કરતા. બસ આટલી નાની બાબતો ધ્યાનમાં રાખશો તો જલ્દી ફાયદો મળશે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.